હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સામાજિક વિજ્ઞાનના ધોરણ 8ના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 1 એ 2 પાર્ટમાં વહેંચીને પહેલાં જ ભણી લીધું છે. અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેપ્ટર નંબર 1 નથી જોયું એ લોકો મારી ચેનલ સ્કાયલાઇન પર જઈ અને વિડીયો જોઈ શકે છે. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2, આપણી આસપાસ શું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો સવાલ થતો હશે કે આપણી આસપાસ શું, અને ઘણા બધા વિદ્યાર્થીઓ તો જવાબ પણ આપશે કે આપણી આજુબાજુ શું છે, તો કે હવા છે, પાણી છે, પહાડો છે, જમીન છે, આકાશ છે, ઘણી બધી વસ્તુઓ છે. ઓકે, તો હવે પાઠની શરૂઆત કરીએ. ધ્વનિન મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. ધ્વનિન શું કરતો હતો, તો કે તેના મમ્મી સાથે બગીચામાં ફરવા માટે ગયેલો હતો. ફરતા ફરતા તેના મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવ્યો તે જોઈએ. આપણે જે જમીન પર ચાલીએ છીએ એ જમીન કેવી રીતે બની હશે? ધ્વનિને આ પ્રશ્ન એના મમ્મીને પૂછ્યો. શું થયું, તો કે ધ્વનિન જે જમીન પર ચાલતો હતો એ જમીન શેનાથી બનેલી હશે તેવો પ્રશ્ન એના મનમાં ઉદ્ભવ્યો. તો તેણે તેના મમ્મીને પૂછ્યું. તો મમ્મીએ કહ્યું કે તું દરરોજ સૂર્યને જુએ છે ને? શું પૂછ્યું, તો કે તું દરરોજ સૂર્યને તો જુએ છે. આ સૂર્યનું પણ એક કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણે જે સૂર્યને દરરોજ જોઈએ છીએ એ સૂરજનું પણ એક કુટુંબ છે, અને એ કુટુંબનું શું નામ છે, તો કે આપણે એને સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. ઓકે, તો હવે તમને બધાને ખબર જ છે કે સૌર પરિવારમાં કયા કયા સભ્યો આવતા હશે, તો કે પૃથ્વી, મંગળ, બુધ, શનિ, ગુરુ, આવા બધા ગ્રહોનો બનેલો સૌર પરિવાર છે. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. જે અલગ અલગ ગ્રહો આવેલા છે એ બધા જ ગ્રહો સૌર પરિવારનો સભ્ય છે, અને એમાંથી જ એક ગ્રહ કયો છે, તો કે આપણી પૃથ્વી. સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. તમને ખબર છે કે જો સજીવોને જીવવું હોય તો તેના માટે અનુકૂળ એવું તાપમાન જોઈએ, પાણી પણ જોઈએ અને હવા પણ જોઈએ. જો આ 3 વસ્તુ નહીં હોય તો સજીવ સૃષ્ટિ ચાલી શકે નહીં. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવાઓ આજ સુધી મળ્યા નથી. શું કહે છે અહીંયા, તો કે સૌર પરિવારના જેટલા પણ સભ્યો છે, જેટલા પણ ગ્રહો છે, તેમાંથી કોઈ પણ એક સભ્ય પાસે હજુ સુધી આવા નક્કર પુરાવાઓ મળી શક્યા નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી. સામાન્ય રીતે શું માનવામાં આવે છે કે પૃથ્વી શામાંથી છૂટી પડેલી છે? સૂર્યમાંથી છૂટી પડેલી છે. અને જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે કેવી હતી, તો કે ધગધગતા ગોળાના સ્વરૂપમાં હતી, એટલે કે ખૂબ જ ગરમ હતી. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. હવે જે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી હતી એમાં શું થયું, તો કે ધીમે ધીમે આ અગનગોળો શું થવા લાગ્યો, તો કે ઠંડો થવા લાગ્યો. કેવી રીતે, તો કે પૃથ્વી તો ખૂબ જ ગરમ હતી. આ ગરમ પૃથ્વીમાંથી તમને ખબર છે શું નીકળે, તો કે વરાળો નીકળે. વરાળના શું બનશે, વાદળા બનશે, અને આ વાદળાનું પાણી વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પડશે. તો ધીમે ધીમે વર્ષો વીતી ગયા અને પૃથ્વી ધીમે ધીમે ઠંડી થવા લાગી. તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. જેમ જેમ પૃથ્વી ઠંડી થઈ તેમ તેમ તેના ઉપર જે તત્વો રહેલા હતા એ થોડાક પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું
તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. તત્વોનું શું થયું? તો કે પ્રવાહી સ્વરૂપ અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. તો જે ઘન સ્વરૂપમાં રૂપાંતર થયેલું હતું એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ. તમને ખબર જ છે પ્રવાહી એટલે શું થાય? ઓકે, તો જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ તરીકે ઓળખાય છે. જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાય છે. જે વાયુ બની ગયા છે એને શું કહેવાય? તો કે એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી, જેને જીવાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વી ઉપર સજીવોને જીવવા માટેની અનુકૂળ એવી કઠણ સપાટી પણ છે, પીવા માટેનું પાણી પણ મળી રહે છે અને સજીવોને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા શું થયું? તો કે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી. આ જીવસૃષ્ટિને શું કહેવાય? તો કે જીવાવરણ તરીકે ઓળખાય છે. આમ પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. આવી રીતે શું થયું? તો કે પૃથ્વી ઉપર ટોટલ 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. કયા કયા? તો કે પહેલું કયું જોયું આપણે? મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ. તો તમને સવાલ પૂછાય કે પૃથ્વી પર કેટલા આવરણો છે અને કયા કયા? તો તમે 4 આવરણો છે અને એના નામ પણ લખી શકો છો. બરાબર છે? 2.1 પૃથ્વીના આવરણો. અહીંયા જુઓ તો પેલું આપેલું છે વાતાવરણ. વાતાવરણ એટલે વાયુઓનું બનેલું છે. બીજું છે જલાવરણ, જે શેનું બનેલું છે? તો કે પાણીનું બનેલું છે. ત્રીજું છે મૃદાવરણ એટલે કે જમીન. અને 3 વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણનું અસ્તિત્વ હોવાથી ચોથું આવરણ કયું અસ્તિત્વમાં આવ્યું? તો કે જીવાવરણ. જીવાવરણ એટલે તો કે અહીંયા જુઓ જલાવરણમાં રહેતા પ્રાણીઓ, આપણે જમીન પર રહેતા પ્રાણીઓ બધાનો સમાવેશ જીવાવરણમાં થાય. આકાશમાં ઉડતા પક્ષીઓ બધાનો સમાવેશ જીવાવરણમાં થશે. ઓકે, તો આપણે મૃદાવરણ એટલે કે પૃથ્વી પર આવેલા 4 આવરણોમાંનું એક આવરણ તેના વિશે માહિતી મેળવીએ. મૃદાવરણને અંગ્રેજીમાં લિથોસ્ફિયર પણ કહી શકાય. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. આપણે પૃથ્વીના કયા ભાગ ઉપર વસવાટ કરીએ છીએ? જમીન ઉપર. તો એ જમીનને શું કહેવામાં આવે છે? મૃદાવરણ તરીકે ઓળખી શકીએ. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. મૃદ એટલે શું થશે? તો કે માટી. આવરણ એટલે પડ. તો આપણે અલગથી વ્યાખ્યા બનાવી શકીએ કે માટીનું પડ એટલે મૃદાવરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે, તેથી તે ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખાય છે. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે શેનો બનેલો છે? માટી અને ખડકો. એ કેવા છે પાછા? ઘન સ્વરૂપમાં જ હોય. માટી અને ખડકો તો ઘન સ્વરૂપમાં હોય. તો એના ઉપરથી પહેલું નામ શું બનેલું છે? ઘનાવરણ. અને બીજું તો કે શિલાવરણ તરીકે પણ ઓળખાય છે. શિલ એટલે મોટા મોટા પહાડો, પર્વતો તરીકે પણ આપણે ઓળખી શકીએ. આ આવરણ પૃથ્વીનો આશરે 29% ભાગ રોકે છે. જે મૃદાવરણનું આવરણ છે આ આવરણ પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. આખા પૃથ્વીનો કેટલા ટકા ભાગ? તો કે 29% ભાગ કોણ રોકે છે? તો કે મૃદાવરણ રોકે છે. આ પોપડો આશરે 64 થી 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે. પૃથ્વીની ઉપર જે મૃદાવરણ આવેલું છે એની જાડાઈ કેટલી છે? તો કે એ જાડાઈ છે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી.
હવે તમે અહીંયા જુઓ તો શું થાય છે, તો કે પૃથ્વીની જે સપાટી છે એ એક સરખી જાડાઈ ધરાવતી નથી. કેમ? તો કે ઘણી જગ્યાએ પહાડો આવેલા છે, ઘણી જગ્યાએ ઉચ્ચ પ્રદેશો આવેલા છે, ઘણી જગ્યાએ મેદાનો આવેલા છે, અને અંદરનું પણ શું છે, તો કે પૃથ્વીમાં એક સરખો આકાર ધરાવતી નથી. તે લગભગ માટી કે ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. આ ભાગ પર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા છે. હવે તમે જુઓ તો પૃથ્વીનો કયો ભાગ, તો કે મૃદાવરણ એટલે કે જમીન, એના ઉપર જ પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને મેદાનો આવેલા છે. મેદાનો કોને કહેવાય એના વિશે તો તમારી પાસે માહિતી હશે, પણ પર્વતો એટલે શું? પર્વતો એટલે કે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વતો કહી શકાય. હવે બીજો શબ્દ છે ઉચ્ચ પ્રદેશો. ઉચ્ચ પ્રદેશો એટલે શું થશે, તો કે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા સપાટ શિખરવાળા ભૂમિ સ્વરૂપને આપણે ઉચ્ચ પ્રદેશો તરીકે ગણાવી શકીએ. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જાય છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે અંદર જતા જઈશું એમ શું થશે, તો કે એના તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે પૃથ્વીનું અંદરનું જે તાપમાન છે કેવું છે, તો કે વધારે છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા અથવા તો ભૂરસ કહે છે. પૃથ્વીના પેટાળમાં એટલે કે પૃથ્વીની અંદર શું રહેલું છે, તો કે ખડકોનો પીગળેલો રસ, જેને આપણે બે નામ તરીકે ઓળખી શકીએ. એક તો છે મેગ્મા અને બીજું છે ભૂરસ. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. હવે હું તમને આ આકૃતિ દોરીને સમજાવીશ, બરાબર છે. પૃથ્વી ઉપર શું આવેલું છે, તો કે ખડકો આવેલા છે, બરાબર છે. અને પૃથ્વીની અંદર શું છે, તો કે મેગ્મા આવેલો છે, બરાબર. પૃથ્વીની અંદર વાયુઓ પણ આવેલા છે. પૃથ્વીની અંદરની સપાટી કેવી છે, તો કે ખૂબ જ અંદર ગરમ છે. તો આ વાયુઓ પણ ગરમ થશે અને એ વાયુઓ ગરમ થઈ અને કઈ બાજુ, તો કે ઉપરની બાજુ આવવાના પ્રયત્નો કરશે. પણ પૃથ્વીની ઉપરની સપાટીએ શું આવેલું છે, તો કે ઊંચા ઊંચા ખડકો પણ આવેલા છે, જેનું દબાણ પણ પૃથ્વી પર હોય. તો વાયુઓ જે બહાર નીકળવાનું દબાણ કરે છે એ અને પહાડોનું દબાણ એ બંને પૃથ્વીના ઉપરના પોપડાને ફાટવા દેતા નથી, બરાબર. એની સમતુલા જળવાઈ રહે ત્યાં સુધી પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ ફાટશે નહીં. એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. ઘણી બધી જગ્યાએ શું થશે, તો કે આ સમતુલા જળવાઈ શકતી નથી, અને જ્યાં સમતુલા નહીં જળવાય ત્યાં પૃથ્વીનો ઉપરનો પોપડો ફાટી જશે અને અંદર રહેલો જે મેગ્મા છે એ પૃથ્વીની બહાર આવી જશે. તો આપણે એને કયા નામથી ઓળખીએ છીએ, તો કે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે. પૃથ્વી ઉપર 4 આવરણોમાંનું એક આવરણ મૃદાવરણ તો છે જ, પણ મૃદાવરણનો ઉપયોગ શું છે એવું જ્વલિન પૂછે છે. જો મૃદાવરણ ન હોય તો આપણા ઘર શાના પર બાંધી શકીએ? પીવાનું પાણી કે ખોરાક માટે ખેતી, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો કે પછી જંગલો એ મૃદાવરણ વગર કઈ રીતે શક્ય બને? તો એના મમ્મી શું જવાબ આપે છે કે તું જે ઘરમાં રહે છે એ ઘર જો મૃદાવરણ નહીં હોત તો આપણે શેના ઉપર બાંધત? બીજો જવાબ એવો આપે છે કે પીવાનું પાણી અને ખોરાક માટે જે આપણે ખેતી કરીએ છીએ એ પણ જમીન પર જ થાય છે. ઉદ્યોગ ધંધાઓ જે વિકાસ પામે છે એ પણ જમીન પર થાય છે, અને જમીનમાંથી આપણને ઘણા બધા ખનિજો અને જંગલો પણ મળે છે. તો આ બધું મૃદાવરણ વગર શક્ય બનતું નથી. જમીન હોય તો જ જંગલો શક્ય છે. ચાલ, આજે આપણે મૃદાવરણ વિશે જે વાત કરી
તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેને લગતું ચિત્ર દોર. મૃદાવરણમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય તેને લગતું ચિત્ર દોરવાનું કહેલું છે. હવે આપણે પૃથ્વીના બીજા આવરણ જલાવરણ વિશે માહિતી મેળવીશું. જલાવરણને બીજા હાઇડ્રોસ્ફિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલ હું તને જલાવરણ વિશે જણાવું. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. હવે તમે જુઓ તો જલાવરણ એટલે શું? તો કે પૃથ્વીની સપાટીનો જે ભાગ નીચાણવાળો છે અને એ ભાગમાં પાણી આવેલું છે તેને આપણે જલાવરણ કહીશું. પૃથ્વીની સપાટી ઉપર મૃદાવરણ વધારે છે કે જલાવરણ વધારે છે? તો કે પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. કેટલું છે એ જોઈએ. જલાવરણ આશરે 71% ભાગ રોકે છે. આપણે મૃદાવરણમાં શું જોયું? તો કે મૃદાવરણ આશરે 29% એન્ડ જલાવરણમાં અહીંયા આપેલું છે 71%. તો કોણ વધારે થયું? તો કે જલાવરણનો ભાગ પૃથ્વી ઉપર વધારે છે. કોના કરતાં? મૃદાવરણ કરતાં. જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો. હવે જોઈએ પૃથ્વી ઉપર ઘણા બધા મહાસાગરો આવેલા છે. મહાસાગરો એટલે શું થાય? તો કે જલાવરણમાં જેમાં સૌથી વધારે જળ ભંડાર હોય એવા ભાગો એટલે મહાસાગરો. કેટલા મહાસાગરો છે? તો કે 4 મહાસાગરો છે. કયા કયા? પેસિફિક, એટલાન્ટિક, હિન્દ, આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. હવે તમે જોઈ શકો નકશાની અંદર કે મહાસાગરો શું છે? તો કે એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો, સમુદ્રો, ઉપસાગરો અખાત કે સામુદ્રધુનીના નામે ઓળખાય છે. ભૂમિ વિસ્તારો પાસે શું આવેલું છે? તો કે સ્થાનિક જળ વિસ્તારો. કયા કયા? સમુદ્રો, ઉપસાગરો, અખાત અને સામુદ્રધુની. એ આપણે થોડા સમય પછી જોઈએ કે આ બધા શબ્દો એટલે થાય શું. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. પૃથ્વી પર જે મહાસાગરો આવેલા છે 4, એ કેવા છે? તો કે ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ ઊંડા છે. કેટલીક જગ્યાએ 10 થી 11 કિમી જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરના તળિયા પણ પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણો વગેરે જેવા સ્વરૂપના બનેલા હોય છે. મહાસાગરોના તળિયા શેનાથી બનેલા હોય છે? તો કે પૃથ્વીની સપાટી ઉપર જેમ પહાડો છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, એવી જ રીતે મહાસાગરોની તળિયાની અંદર પણ આવું બધું આવેલું છે. ઓકે, તો ઊંચા પહાડો એ તો તમને ખબર જ છે, પર્વત, વિશાળ મેદાનો, મોટા મોટા મેદાનો, ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા મેં તમને હમણાં મૃદાવરણમાં કીધી. અને ખીણો. ખીણો એટલે શું થશે? તો કે ઊંચી બે જમીન કે ટેકરીઓ વચ્ચેની ઊંડાઈનો ભાગ. કોઈ પણ બે ઊંચી જમીન આવેલી હોય અને વચ્ચે ઊંડાઈવાળો ભાગ આવેલો હોય તો એને આપણે ખીણો કહી શકીએ. મમ્મી, સમુદ્રોમાં કેટલું પાણી હશે? તે તો ખારું હોય છે. તે આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? સમુદ્રમાં જે પાણી આવેલું છે તે કેવું છે? તો કે ખારું છે. હવે આ ખારું પાણી આપણને કેવી રીતે ઉપયોગ થઈ શકે એ જોઈએ. હા, પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી સમુદ્રોમાં આવેલું છે. ટોટલ 100% પાણી લ્યો અને એમાંથી 97% જેટલું પાણી કેવું છે? તો કે સમુદ્રમાં આવેલું છે. બાકી રહેતા પાણીનો આશરે પોણો ભાગ બંને ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે. બાકી કેટલું પાણી રહ્યું? તો કે 100માંથી 97 બાદ કરો તો 3% પાણી. આ 3% પાણી ક્યાં આવેલું છે? તો આ 3%ના પોણા ભાગનું પાણી બંને ધ્રુવો ઉપર, દક્ષિણ ધ્રુવ અને
ઉત્તર ધ્રુવ એના પર, અને હિમાલય અને એના જેવા ઘણા બધા ઊંચા પર્વતો છે ત્યાં બરફના સ્વરૂપમાં રહેલું છે. તમને ખબર છે ઊંચા ઊંચા પર્વતો હોય અને એની ટોચ ઉપર શું હોય તો કે ઠંડુ વાતાવરણ હોય અને ત્યાં બરફ છવાયેલો જોવા મળે. બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરોમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. બાકીનું જે પાણી વધ્યું એ ક્યાં આવેલું છે તો કે ઘણું બધું પાણી સરોવરોમાં છે, નદીઓમાં પણ છે અને પૃથ્વીના પેટાળમાં પણ પાણી રહેલું છે. ઘણા દાર ખોદાવતા હોય, તમને ખબર છે ગામડે જાઓ તો ડંકી હોય, તો એ ડંકીમાંથી પાણી ક્યાંથી આવે છે તો કે પૃથ્વીના પેટાળમાં જે પાણી છે એ એના દ્વારા બહાર કાઢવામાં આવે છે. પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. તમે જોયું કે 97% ભાગ તો સમુદ્રમાં જ આવેલો છે અને સમુદ્રનું પાણી કેવું હોય તો કે ખારું હોય. બાકી વધેલું 3% પાણી, જેમાંથી પોણો ભાગ તો કેવો છે તો કે બરફના સ્વરૂપમાં છે. તો હવે બચ્યું કેટલું પાણી તો કે પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. અને આ મીઠું પાણી છે કોની ભેટ છે તો કે જલાવરણની ભેટ છે. કેવી રીતે એ આપણે જોઈએ. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. પૃથ્વી ઉપર આપણે જે સજીવો રહીએ છીએ એને જીવવું હોય તો મીઠા પાણીની જરૂર પડે. આપણે દરિયાનું ખારું પાણી ઉપયોગ કરીને જીવી શકતા નથી. આ મીઠા પાણીના મુખ્ય આધારરૂપ વરસાદ માટેનો ભેજ સમુદ્રમાંથી આવે છે. હવે આપણે જોયું કે જીવવા માટે તો મીઠા પાણીની જરૂર પડે, પણ આ પાણીનો મુખ્ય આધાર શેના ઉપર છે તો કે વરસાદ ઉપર રહેલો છે. ઓકે, અને આ વરસાદ માટેનો ભેજ ક્યાંથી આવે તો કે સમુદ્રમાંથી આવે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા વગેરે મળી આવે છે. સમુદ્રમાંથી શું મળે છે? રસાયણો મળી શકે, ખનિજો, મીઠું મળે છે અને માછલા પણ મળી આવે છે. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રમાં જીવસૃષ્ટિ આવેલી છે. જેમ ધરતી ઉપર માણસો રહે છે, ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ પણ રહે છે, એવી જ રીતે સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે. માછલાઓ, મોટી મોટી વ્હેલ, ઘણા બધા સમુદ્ર જીવો આવેલા છે. મહાસાગરના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ પણ મેળવી શકાય છે. હવે મહાસાગરોના જે મોટા મોટા મોજાઓ હોય, પ્રવાહો હોય, ઘણી બધી વખત ભરતી આવતી હોય તો એની શક્તિને આપણે ઉપયોગ કરી અને વિદ્યુત શક્તિ પણ મેળવી શકીએ છીએ. આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. સમુદ્રનો એક ઉપયોગ કયો તો કે આપણે વિદ્યુત શક્તિ મેળવી શકીએ. બીજો ઉપયોગ શું છે તો કે એને આપણે જળમાર્ગ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. એક માર્ગ કયો છે? જમીન માર્ગ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે જમીન માર્ગનો ઉપયોગ કરીએ. એવી જ રીતે આપણે સમુદ્રનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એને જળમાર્ગ કહેવાય. બરાબર છે. સમુદ્રો ન હોત તો શું થાત? એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું. હવે વિચારો કે સમુદ્ર જ ન હોય તો? સમુદ્ર ન હોય તો આપણને જીવવા માટેનું જે મીઠું પાણી જરૂરી છે એ મીઠું પાણી ક્યાંથી આવત? ઓકે, મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ છે. આ વરસાદ ક્યાંથી આવે છે તો કે સમુદ્રનું પાણી શું થાય છે? ગરમ થાય છે. ગરમ થઈને શું બનશે? વાદળા બનશે. વાદળા બનીને વરસાદ સ્વરૂપે એ આપણી પૃથ્વી ઉપર મીઠું પાણી આપે છે. તો સમુદ્ર જ ન હોય તો આપણને આ મીઠું પાણી મળી શકે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે પૃથ્વીના આપણે 2 આવરણ વિશે માહિતી મેળવી, મૃદાવરણ અને જલાવરણ. હવે બાકી છે 2 આવરણ, એ છે જીવાવરણ અને વાતાવરણ. તો આ 2 આવરણો વિશે આપણે આવતા વિડીયોમાં માહિતી મેળવીશું. તો આ વિડીયોમાં તમને ઘણી બધી જાણકારી મેળવી હશે, શીખવા પણ મળ્યું હશે. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જોવા માટે જરૂરથી કહેશો.